ભૈયલ ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, પોલીસ પર પણ હુમલો, ટીયર ગેસ છોડાયા, ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત। ગાંધીનગરના દેગામ તાલુકાના ભૈયલ ગામે મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ત્રીજા નોરતાની રાત્રે ગરબી ચાલી રહી હતી ત્યારે અચાનક હિંસક ટોળાએ પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગ ચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાને પગલે ગરબામાં નાસભાગ મચી હતી અને સમગ્ર ગામમાં ભારે તંગદિલી ફેલાઈ હતી। સ્થાનિક પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલા પર પણ હિંસક ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં પોલીસના 2 વાહનોને નુકસાન થયું હતું। સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે SRPની 2 કંપની અને 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો ગામમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા અને રાત્રે 4 વાગ્યા સુધી સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ ઘટના અંગે દેગામના ASP આયુષ જૈને જણાવ્યું કે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે 2 કોમના જૂથો સામસામે આવ્યા હતા। આ હિંસક ઘટનામાં 4 દુકાનોમાં આગ ચંપી અને વાહનોમાં તોડફોડ થઈ હતી। પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધીમાં 60થી વધુ શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને હજુ પણ 20 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવશે। હાલમાં ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે।